સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીમાં જીવાતો ઘરોમાં જઈ રહી છે. આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરેલ છે. દિવ્યાબેન પંચોલેએ કહ્યું કે સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે. સાંજે 5 વાગે તો ત્યાંથી જીવડા આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે. આખી રાત અમે હેરાન પરેશાન થઈએ છીએ. ખાવામાં પણ જીવડા આવી જાય છે, નાકમાં પણ ઘૂસી જાય છે અને આંગણવાડીમાં આ જ અનાજ જાય છે તો કઈ રીતે લોકો ખાશે? સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન ઉપર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન ઉપર પહોંચી હતી. ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં પણ આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરના વાસણ, કપડાં એટલું જ નહીં, ખાવામાં પણ જીવાત મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. એ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે ગોડાઉન ઉપર રેડ કરી હતી. સૌથી મોટામાં મોટું ગોડાઉન છે, બરાબર, જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે, બરાબર. એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો, એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે. રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે. એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી, બરાબર. અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે આપણે કરાવીએ જ છીએ. આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે, બરાબર. પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે, બરાબર. એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર. આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય. અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય, બરાબર. ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસીસ તરફ બી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય. અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે. હવે મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, બરાબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે. ગોડાઉનમાં પાણી છે અને પાણી સમસ્યા એક જ છે. આ ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે, સરકારી અનાજનું ગોડાઉન છે. ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય. આખી રાત હેરાન કરે છે અમને. ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ જોઈતું નથી.